મિત્રો, લેંગ્વેજ ફંક્શન અંતર્ગત આપણે કનેક્ટ ધ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝ ધ એક્સપ્રેશન જોઈ રહ્યા છીએ. એના માટે આપણે કન્જક્શન અથવા કનેક્ટરનો ઉપયોગ કરવો પડે. આપણે હવે સબઓર્ડિનેટ કન્જક્શન જોઈ રહ્યા છીએ. આ ફંક્શન લેંગ્વેજ ફંક્શન અંતર્ગત આપણે અત્યારે શોઈંગ કમ્પેરિઝન મતલબ સરખામણી કરવાનું ફંક્શન જોઈએ છીએ. તો અહીંયા સરખામણી કરવા માટે જુદી જુદી ડિગ્રીના શબ્દોનો ઉપયોગ થાય છે. એમાં એઝ અથવા તો સો, એઝ, ધેન, વેધર, રેધર ધેન, વેરેઝ, ધ પછી છે આવતું કમ્પેરેટિવ શબ્દ. હવે અહીંયા બે વાક્યો આપેલા હોય તો એ વાક્યોને કઈ રીતે જોડાય અથવા છે એના માટે કયું કન્જક્શન વપરાય કમ્પેરિઝન કરવા માટે એને જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, પિનાકિન ઇઝ નોટી, જયદીપ ઇઝ ઇક્વલી નોટી. ઇક્વલી મતલબ સમાન. અહીંયા આપેલા શબ્દોમાં એઝ અને એઝ, સોને અત્યારે હમણાં નથી લેતા આપણે, એઝ અને એઝ છે એ શબ્દ બતાવે છે કે બંને સમાન છે. તો જયદીપ ઇઝ એઝ નોટી એઝ પિનાકિન. જ્યારે આપણે એઝ એઝથી વાક્યને જોડવું હોય તો સરખામણીના બંને નામ ક્રમમાં એક સૌથી પહેલા નામ આવશે, એક સૌથી છેલ્લે આવશે. પછી પહેલા નામ પછી આપણે આવતું ક્રિયાપદ મૂકવાનું છે અને એઝ બેયની વચ્ચે એડવર્બ અથવા તો છે એ એડજેક્ટિવ જે આવતું હોય તે એડજેક્ટિવનો ઉપયોગ કરવાનો હોય છે. એડજેક્ટિવમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. આ સેન્ટેન્સ છે એ એફર્મેટિવ હકાર હતું. હવે નકાર સેન્ટેન્સનું જોઈએ એ જ રીતે. કેયુર ઇઝ ટોલ, પિનાકિન ઇઝ નોટ સો ટોલ. અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે, અહીંયા પોઝિટિવ એફર્મેટિવ હતું. તો પિનાકિન ઇઝ નોટ સો ટોલ એઝ કેયુર. નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સો એઝનો ઉપયોગ કરવાનો થાય છે. બાકી બંનેની સરખામણી છે એક સરખી રીતે જ થાય છે. મતલબ કે માત્ર તફાવત એટલો જ છે કે નોટ વાપરીએ છીએ ત્યારે આપણે સોનો ઉપયોગ કરવાનો છે, જ્યારે નેગેટિવ ન હોય તો એઝનો ઉપયોગ કરવાનો છે. પહેલા પાછળનું તો એઝ એ જ રીતે રહેશે. બંનેની અંદર સરખામણીનું નામ એક સૌથી પહેલા, બીજું નામ છેલ્લે. નામ ન હોય તો સર્વનામ પણ આપણે લખી શકીએ છીએ. પછી પહેલા નામ પછી જે લાગુ પડતું ક્રિયાપદ અને પછી એઝ કે એઝ અથવા તો સો કે એઝની વચ્ચે એડજેક્ટિવ કે એડવર્બ કોઈ જાતના ફેરફાર વગર મૂકવાનું હોય છે. અને આને છે એ અંગ્રેજીની અંદર છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન અંતર્ગત પોઝિટિવ ડિગ્રી કહેવામાં આવે છે. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. બીજા સેન્ટેન્સમાં આપણે મોહન ઇઝ ટોલ, સોહમ ઇઝ ટોલર. તો અહીંયા મોહન અને સોહમની સરખામણી કરવામાં આવે છે, પણ છે અહીંયા એક શબ્દમાં સામાન્ય ફેરફાર કર્યો છે, ઈઆર લગાવેલો છે. મતલબ કે વધુ ઊંચું એવું બતાવવાનો પ્રયાસ છે. જ્યારે આપણે સરખામણી કરતા હોય એમાં વધુ શબ્દનો જો ઉપયોગ કરીએ તો આપણે જ્યારે વાક્ય બનાવીશું, કનેક્ટ ધ ઇન્ફોર્મેશન કે સિન્થેસાઇઝ ધ એક્સપ્રેશન કરીશું તો કન્જક્શન તરીકે આપણે છે ધેન શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો ધેનનો ઉપયોગ કરવામાં કઈ રીતે કરીશું? જવાબ જોઈએ.
સોહમ ઇઝ ટોલર ધેન મોહન. જે રીતે આપણે અહીંયા છે એઝેસ કે સોએસના ઉપયોગમાં જોયું હતું એ જ રીતે સરખામણીનું એક નામ પહેલા, બીજું નામ સૌથી છેવાડે, પછી આવતું જે કોઈ ક્રિયાપદ હોય એ ક્રિયાપદ, અને પછી ઈઆર વાળો અથવા કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ અને ધેનનો ઉપયોગ વચ્ચે કરવાનો હોય છે. આ રીતે છે કહેવાનો મતલબ અહીંયા છે સોહમ છે એ મોહન કરતા વધુ ઊંચો છે એવું કહેવાય છે. હવે એ જ વાક્યને નેગેટિવ ફોર્મમાં જોઈએ તો રમેશ ઇઝ ફેટ, રોહન ઇઝ નોટ ફેટર. તો અહીંયાની જેમ જ આપણે અહીંયા પણ જોડવાનું છે રોહન ઇઝ નોટ ફેટર ધેન રમેશ. બંને નામ છે વાક્યના શરૂઆતમાં અને છેડે, વચ્ચે છે નેગેટિવ માટે નોટ, પહેલા વર્બ અને પછી નોટ, અને પછી જે શબ્દને ઈઆર લાગ્યો છે તો કમ્પેરેટિવ શબ્દ છે એની સાથે ધેન મૂકી અને વાક્યને આપણે જોડી શકીએ છીએ. તો અંગ્રેજીની અંદર છે જેમ આને પોઝિટિવ ડિગ્રી કહેવાય એઝ વાળા વાક્યને, એવી રીતે આ વાક્યોને છે આપણે છે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો કહી શકીએ છીએ. હવે એક એના જેવું જ બીજું વાક્ય છે આઈ પ્રિફર ટી, આઈ પ્રિફર કોફી લેસ. અહીંયા છે જનરલ પસંદગી બતાવી છે, અહીંયા લેસ મતલબ કે ઓછી પસંદગી બતાવી છે. તો આઈ પ્રિફર ટી રેધર ધેન કોફી. વાક્ય તો કમ્પેરેટિવ ડિગ્રીનું જ થશે, એવું જરૂરી નથી કે વાક્યની શરૂઆતમાં આપણે નામ હતા તો આપણે નામ જ જોડવાના હોય. અહીંયા છે ઓબ્જેક્ટ તરીકેની વાતની વાત છે, તો ઓબ્જેક્ટને આપણે વાક્યની શરૂઆત તો સબ્જેક્ટથી જ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ આવે છે. તો ઓબ્જેક્ટ સાથે સરખામણી કરીએ છીએ તો ટી રેધર ધેન કોફી. આ રીતે રેધર ધેનથી વાક્ય જોડી શકીએ. રેધર ધેન પછી આપણે એક શબ્દ વેર એઝ જોઈએ છીએ, જેની અંદર ઓલ માય બ્રધર્સ સ્ટડીડ ટિલ એસએસસી, આઈ સ્ટડીડ માસ્ટર ડિગ્રી. તો અહીંયા છે સરખામણી વેરેસથી કરી છે. ઓલ માય બ્રધર્સ સ્ટડીડ ટિલ એસએસસી વેર એઝ આઈ સ્ટડીડ માસ્ટર ડિગ્રી. માત્ર અભ્યાસથી સરખામણી કરી છે, ચડિયાતું ઉતરતું એવું બતાવવાનો જ નથી, પણ બંનેની ઇન્ફોર્મેશન છે એ અહીંયા જોડવાનો પ્રયાસ છે. ડિગ્રી બતાવે છે, કમ્પેરિઝન બતાવે છે અને માત્ર ઇન્ફોર્મેશનને જોડે છે વેરેસથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ધ ગંગા ઇઝ એ લોંગ રિવર, નો અધર રિવર ઇઝ ઇક્વલી લોંગ. નો અધરનો મતલબ નેગેટિવ જ બતાવે છે. આપણે અગાઉ જોઈ ગયા હતા કે સો એઝ ની સાથે આપણે નેગેટિવ ફોર્મનો ઉપયોગ કરવાનો હોય છે, એટલે નો અધર છે એનાથી વાક્ય શરૂ કરીએ તો નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા. અહીંયા થોડોક વાક્ય છે પોઝિટિવ ડિગ્રીનું જ છે, પણ થોડોક તફાવત એ છે કે કમ્પેરિઝનમાં માત્ર અગાઉ નામ હતું, અહીંયા કમ્પેરિઝનમાં એક આખો શબ્દ સમૂહ છે, એટલે આખો શબ્દ સમૂહને આપણે આગળ લેવો પડશે. નો અધર રિવર અને ગંગા છે એ રિવર છે, એટલે એના નામને આપણે પાછળ લઈએ છીએ. અને બાકી તો જે રીતે ક્રિયાપદ, પછી સો એઝ અને એની વચ્ચે એડોબ કે એડજેક્ટિવ જે આવતું હોય તે. નેક્સ્ટ સેન્ટેન્સ આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હતું. તો નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય જોઈએ. ધેન વાળું વાક્ય. ધ ગંગા ઇઝ એ લોંગ રિવર, એની અધર રિવર ઇઝ નોટ લોંગર. મતલબ કે બીજી કોઈ નદી એટલી વધુ લાંબી નથી.
તો એનો અર્થમાં થશે ધ ગંગા ઇઝ લોંગર ધેન એની અધર રિવર. હવે ગંગાની સરખામણી કરીએ છીએ અને એની સરખામણી આપણે બીજી એની અધર રિવર સાથે કરીએ છીએ. તો અહીંયા પણ એવો શબ્દ સમૂહ છે અને ગંગા પછી ક્રિયાપદ પછી જે એડજેક્ટિવ કે એડવર્બ લાગુ પડતું હોય અને એની સાથે ધેનનો ઉપયોગ કરીને આપણે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીએ. અહીંયા પોઝિટિવ ડિગ્રી અને આ કમ્પેરેટિવ ડિગ્રી છે જે વાક્યો બનાવ્યા એમાં અને અગાઉના વાક્યમાં માત્ર એટલો જ તફાવત છે કે અગાઉના વાક્યો જે હતા એઝ કે સો એઝ વાળું વાક્ય કે ધેન વાળું વાક્ય એની અંદર માત્ર બે વ્યક્તિની સરખામણી હતી. અહીંયા ગંગાની સરખામણી છે એ બીજી બધી નદીઓ સાથે છે એટલે વાક્યમાં થોડોક તફાવત પડે છે. જ્યારે આ રીતે નો અધર રિવર વાળું વાક્ય હોય એની અધર રિવર વાળું વાક્ય હોય ત્યારે એ જ વાક્ય છે પાછું આપણે સુપરલેટિવની જેમ પણ બનાવી શકીએ. તો અહીંયા વાક્ય જે બને છે એ સુપરલેટિવનું છે. એનું પણ એક્ઝામ્પલ જોઈએ. ધ ગંગા ઇઝ એ લોંગ રિવર, ધ મોસ્ટ રિવર્સ આર શોર્ટ. મતલબ કે ગંગા લાંબી છે પણ બીજી નદીઓ બધી છે એ શોર્ટ ટૂંકી છે. તો ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. તો બ્રેકેટમાં લખેલું છે, હોય ન હોય એનો કાંઈ ફેર નથી રહેતો, પણ બીજી નદીની સરખામણીમાં ગંગા એક જ લાંબી નદી છે એ એવું કહેવા માંગે છે. હવે આના જ ઉદાહરણો ફરી પાછા આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવના ક્રમમાં થોડાક ફેરફાર સાથે જોઈએ. અહીંયા નો અધરથી વાક્ય શરૂ થતું હતું, અહીંયા આપણે તમે જુઓ છો વેરી ફ્યુ કે સમ રિવર્સથી વાક્ય થાય છે. તો એનું ઉદાહરણ પણ જોઈએ. ધ ગંગા ઇઝ એ લોંગ રિવર. પહેલું વાક્ય તો આપણું બેયનું સમાન છે, પણ બીજું વાક્ય જોઈએ સમ અથવા વેરી ફ્યુ રિવર્સ આર ઇક્વલી લોંગ. અહીંયા એક જ રિવરની વાત હતી, અહીંયા રિવર્સ સમ છે એટલે પ્લુરલ લેશે, વેરી ફ્યુ છે એટલે પણ પ્લુરલ લેશે. તો અહીંયા આરનો ઉપયોગ થયો. હવે અહીંયાના મતલબમાં અને અહીંયાના મતલબમાં આટલો જ તફાવત રહેશે કે નો અધર રિવર મતલબ કે બીજી એકેય નદી ગંગા જેટલી મોટી નથી. જ્યારે અહીંયાના અર્થમાં એવો તફાવત રહી જશે કે બીજી થોડી નદીઓ છે એવી છે કે ગંગા જેટલી જ લાંબી છે. તો વેરી ફ્યુ અથવા સમ રિવર્સ આર એઝ લોંગ એઝ અથવા તો સો લોંગ એઝ. અહીંયા છે વેરી ફ્યુ છે એ નેગેટિવ અર્થ પણ બતાવે છે એટલે સો નો ઉપયોગ પણ કરી શકો છો, અને સમ છે એ પોઝિટિવ અર્થ બતાવે છે એટલે એઝ નો ઉપયોગ કરી શકો છો. બેમાંથી ગમે તે વાપરી શકીએ છીએ. એઝ લોંગ એઝ ધ ગંગા. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ ગંગા ઇઝ એ લોંગર રિવર. વધુ લાંબી નદી છે. મેની અથવા તો મોસ્ટ અધર રિવર્સ આર નોટ લોંગર. બીજી મેની ઘણી નદીઓ, બધી નથી કીધું, અથવા તો મોસ્ટ અધર રિવર કે મોટા ભાગની નદીઓ છે એ વધુ લાંબી નથી, પણ મોટા ભાગની કે ઘણી એમાંથી થોડીક તો બાકી રહી જ જાય છે. એટલે આપણે છે અહીંયા ધ ગંગા ઇઝ લોંગર ધેન મેની અથવા તો મોસ્ટ અધર રિવર્સ. મોટાભાગની નદીઓ કરતાં ગંગા લાંબી છે, મતલબ કે મોટાભાગનીમાંથી અમુક નદી બાકાત રહી જાય એટલે ગંગા છે એની સરખામણીમાં છે ગણી શકાય કે બીજી નદીઓ છે એમાંથી અમુક નદીઓ ગંગા જેટલી લાંબી ગણી શકીએ. એટલે અહીંયાના અર્થમાં પણ એ જ વસ્તુ થશે કે ગંગા છે એ જ સૌથી લાંબી છે, વધારે લાંબી છે, જ્યારે અહીંયા ગંગા છે એના જેવી બીજી અમુક નદીઓ છે. આ જ પ્રકારનું લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. આ જે એઝ વાળું વાક્ય હતું એ આપણું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હતું. આ છે ધેન વાળું વાક્ય હતું એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હતું. જ્યારે લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ છીએ જેનું એ સુપરલેટિવનું છે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. સમ રિવર્સ આર ઓલ્સો ધ લોંગેસ્ટ રિવર્સ. મતલબ કે ગંગા તો સૌથી લાંબી છે જ, પણ થોડીક નદીઓ એવી છે એ પણ સૌથી લાંબી છે. તો એનો મતલબ એમ થશે ધ ગંગા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ. જે લાંબી નદીઓ છે એમાંની એક નદી, બીજી બધીના નદી એના નામ નથી
પણ ગંગા છે એને આપણે લાંબી નદીઓમાંથી એક ગણી શકીએ. ઇન ઇન્ડિયા સી તો આપણે બ્રેકેટમાં લખેલું છે. એટલે ઉપરના પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં માત્ર એક જ અર્થ થાય છે કે ગંગા છે એ જ સૌથી લાંબી છે, જ્યારે અહીંયાના અર્થમાં છે એવું થશે કે ગંગા જેવી બીજી કોઈક નદીઓ લાંબી છે. મિત્રો, હવે લાસ્ટ એક્ઝામ્પલ. આઈ સ્ટડી મોર, આઈ વિલ ગેટ મોર માર્ક્સ. આ એક અંગ્રેજીની વિશિષ્ટ રચના છે. અંગ્રેજીમાં એને ડબલ કમ્પેરિઝન કહેવાય છે. કમ્પેરેટિવ ફોર્મ, આ મોર શબ્દ છે એ કમ્પેરેટિવ શબ્દ છે. કમ્પેરેટિવ ફોર્મ આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં છે, આગળ આર્ટિકલ ધન જ લાગતો, પણ કમ્પેરેટિવ વર્ડ પછી ધેન લાગે છે. જ્યારે ડબલ કમ્પેરિઝનનું વાક્ય હોય ત્યારે કમ્પેરેટિવ વર્ડની આગળ ધ લાગશે અને બે વાર એમાં બે વાક્યો હોય છે અને બે વાર કમ્પેરેટિવ વર્ડ હોય છે. તો અહીંયા જે આ કમ્પેરેટિવ વર્ડ હતો એને આપણે આગળ લીધો, ધ મોર આઈ સ્ટડી, કોમા ધ મોર માર્ક્સ. કમ્પેરેટિવ વર્ડ પછીનો જે શબ્દ હોય એની સાથે લેવો પડે. ધ મોર માર્ક્સ આઈ વિલ ગેટ. તો મિત્રો, આ રીતે આપણે શોઈંગ કમ્પેરિઝન અંતર્ગત છે એ જુદા જુદા કંજક્શનો અને બે વાક્યોને કઈ રીતે છે જોડાય, કનેક્ટ કરાય કે સિન્થેસાઇઝ કરાય એ જોયું. થેન્ક યુ.